આપણે હવે જમી લીધું છે અને હવે ગાઈસ આપણે આરામ કરશું 2 વાગ્યા સુધી. ને નરેશભાઈ રામજીભાઈની ગાઈસ આપણે જ્યાં રૂમ છે ને અહીંયા આપણે આરામ કરે પંખે. અને આપણે ગાઈસ અહીંયા ઘડીક આરામ કરશું. પછી કામે ચડવાનું થાય ને ત્યારે આપણે કામે ચડી જઈશું. અને ગાઈસ આપણે આ છેલ્લો બ્લોક છે આપણે છેલ્લો એટલે કેવી રીતના આમાં જે ગાઈસ હું પહેલાં હું જે બ્લોગ બનાવતો ને તો એવી રીતના જે એ પ્રમાણે જ આપણે આ બ્લોગ છે. પણ હવે ગાઈસ આના પછી જે બ્લોગ આવશે ને આપણે તો એ થોડોક અપડેટ કરવાનો છે. અપડેટ એટલે કેવી રીતના હું તમને વાત કહી દઉં કે સવારમાં આપણે વહેલું 5 વાગે ઉઠવાનું. ઉઠીને આપણે બ્રશ કરવાનું, બ્રશ કરી નાહવા બેસવાનું, નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જવાનું. પછી ગાઈસ આપણે માતાજીની અગરબત્તી કરવાની અને અગરબત્તી કરીને પછી ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનો. અને આ બ્લોગની અંદર મેં રેગ્યુલર જે હું પહેલાં ગાઈસ આપણે હાલતું હતું ને આ એ જ બ્લોગની અંદર છે. પણ આના પછીનો જે ગાઈસ આપણે બ્લોગ અપલોડ કરીને એ તો સાંધું એવી રીતના ગાઈસ આપણે કરશું. સવારે વહેલું ઉઠવાનું, ઉઠીને બ્રશ કરવાનું, બ્રશ કરીને પછી આપણે નાહવા બેસવાનું, નહીં ધોઈને કમ્પ્લીટ થઈને પછી ગાઈસ આપણે માતાજીની અગરબત્તી કરવાની. અગરબત્તી કરીને પછી ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનો. ચા નાસ્તો કરીને પછી ગાઈસ આપણે રહ્યું ને પછી ટિફિન લઈને પછી આપણે કામે જવાનું. તો એ રીતના ગાઈસ આપણે બ્લોગ બનાવવાની કોશિશ કરશું અને વહેલું ઉઠવાની. તો અત્યારે તો ગાઈસ આપણે આરામ કરવાનો છે. તો ગાઈસ આપણે વાત આપણે પૂરી થાય છે. તો જય માતાજી. અને હવે ગાઈસ આપણે આરામ થોડું કરી લઈ પછી આપણે 2 વાગે કામ ચડવાનું થાય ને તે આપણે ચડી જઈશું. અને ગાઈસ આ છેલ્લો બ્લોક છે આપણો કે જે આવી રીતના આપણે પહેલાં જે હું ગાઈસ પહેલાં હું જે બનાવતો ને આ પહેલો બ્લોક છે આવી રીતના. અને હવે ગાઈસ આના પછીનો જે આપણે બ્લોગ અપલોડ થશે ને યુટ્યુબની અંદર તો એ હા તો આપણે સવારના વહેલા 5 વાગે ઉઠ્યું એ હા તો એક આખો બ્લોગ જ આપણે આપણો અપડેટ કરવાનો. આ જે હું પહેલાં બનાવતો ને એ ગાઈસ નહીં આપણે આના પછીનું જે નવું બનાવું ને તો એ ગાઈસ આપણે અપડેટ થઈને આવશે. તો ગાઈસ આપણે હવે ઘડીક આરામ કરી લઈ. જય માતાજી. અને પછી આપણે કામે ચડવાનું. તો આરામ કરી લઈ ગાઈસ. અને આ ગાઈસ આપણે 5 વાગ્યાનું તારીખ તમને કહી દઉં. આજ ગાઈસ આપણે 11 તારીખ છે, 2 મહિનો 2026. અને કાલે આપણે ગાઈસ તારીખ થાય છે 12 તારીખ અને 2 મહિનો 2026. તો આપણે કાલની તારીખ આપણે કરવાનું હોય. અત્યારે તો ગાઈસ આપણે બપોરનો ટાઈમ થયો એટલે ઉઠવાનો મેળ આવે. ઉઠવાનું એટલે અત્યારે તો આજ સવાર પૂરું થઈ ગયું, બપોરનો ટાઈમ છે. તો કાલથી જ આપણે ગાઈસ 12 તારીખનું મુહૂર્ત સારું છે. તો આપણે મુહૂર્તથી ટ્રાય મારશું વહેલું ઉઠવાનું અને આ સાંધું આપણે વસ્તુ કરવાનું. માતાજીની અગરબત્તી, ચા નાસ્તો, નાહવા ધોવાનું કમ્પ્લીટ થઈ જવાનું. પછી આપણે કામે જવાનું. તો ગાઈસ હવે આપણે આરામ કરી લઈએ ઘડીક અને હમણાં ગાઈસ આપણે કામે ચડવાનું થશે. ગાઈસ બ્લોગ અને ગાઈસ આપણે આજે જવાનું થશે કામે. આપણે વેગડવાય નરેશભાઈ, રામજીભાઈ અને હું તો ગાઈસ આપણે કામે જવાનું થશે સેન્ટિંગના. તો ગાઈસ આપણે હજી તો ચા નાસ્તો કરવો બાકી છે. આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને ટિફિન લઈને પછી ગાઈસ આપણે જવાનું છે કામે. તો આજનો બ્લોગ થોડોક આપણે મજા આવી રહી છે. શરૂઆત એવી રીતે કરી ગાઈસ. ચા નાસ્તો કરી લીધો છે અને હવે ગાઈસ આપણે જવાનું થશે કામે. અને જો ગાઈસ આપણું આ રાતનું ટિફિન ગાઈસ ધોવાનું નહીં ને એમને મેં દીધું છે. આ એટલે લગભગ છે આ તો ગાઈસ આપણું ભરેલું ટિફિન છે અને આ ખાલી છે આપણે જો આજે તો મેકવાનું છે. પાણી આવે ને તો જાય ને બહાર અમારે છે આપણે આર્યન નહીં આર્યન ચશ્મા પહેરતો ચશ્મા પહેરતો રે શીખવાડું રે એ આમાં બા લે આવ તો ગાઈસ આપણે મોડું થાય કામનું અને ગાઈસ આપણે કામે લઈ જઈએ. અને જો ગાઈસ આપણે સવારના લાઈટ આવી ગઈ તો કોઈ વસ્તુ રહેતું નહીં ને એક ચેક કરતા જઈએ એટલે મેન વસ્તુ આપણે આ માંસ અને બીજું આપણે ગાઈસ કાંઈ ગયો ઉપરનો કોટ હતો ને મળી ગયો. તો આમાં ગાઈસ આપણે કાલના ચશ્મા હતા. આમાં જો કાલે આપણે ચશ્મા મેકાતા ને
तो चश्मा ले ली थोड़ा वैसे में એવું એક હાથે ખોલતું નહીં એક હાથે ખોલતું નહીં ને એટલે બે હાથથી ખોલવું પડે તો પાછો આપણે કોટા તો મેં બે તો બાય વાળું વાસ્તા તાળું જ વાંચ દેવાય પણ આ બધા તાળું વાંચ દે ને એટલે ગમીને ખબર પડી જાય કે ચાવી આપણા જ પડી તો ગાઈસ આપણે તાળું વાંચ દીધું અને જો ચાવી આપણા જ નાખી દેવાની એટલે એમાં ઉપા આવે એમાં પૈયા ગમી આવે ને ખોલી નાખે બેને તો ટિફિન લઈને સીધા લગી કામે ગાઈસ તમને એમ લાગતું પરસી વળી ગયા ના માથામાં પાણી નાખેલું છે પાણી રેલા જાય તો ગાઈસ આપણે ટિફિન ટીંગર દીધું હવે પહેલા તો ગાઈસ આપણે પાણી બંધ કરવું જોઈએ સમજો પાણી જાય રમણ પમણ થોડુંક સાફ સફાઈ કરી નાખી આમ વચ્ચે કચરો આવી ગયો ને ગાઈસ ચારીમાં આપણે તેમાં પાણી જાતું નહીં કચરાને લીધે આપણો મૂળ થાય તો ગાઈસ હવે બાઇક લઈને આપણે લગી કામ ઉપર આજે તો નર્સભાઈ નવી છે પુલ લઈ સીધું જવાનું થાય છે આપણે વેગડભાઈ હવે ગાઈસ આપણે આજે આપણે નવસેપુર પહોંચી ગયા અને નરેશભાઈ ગાઈસ આપણે જો સામે બાઇક પડ્યું ને અહીંયા વાઈટ જોવે છે તો હવે ગાઈસ આપણે સીધા લગી વેગડભાઈ આપણે વેગડભાઈ કામે પહોંચી ગયા અને નરેશભાઈનું અને આપણું ટિફિન તો લેતા જઈએ હવે અંદર તો ગાઈસ આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે ચાલુ કરી દો કલર તો આપણે સજુ ગોઠવું હતું ને એ આવી જો ગાઈસ અને અત્યારે ગાઈસ રહ્યું ને આપણે સજુ હતું ને ગોઠવેલું એનામાં આખો જો પાટો ને ઉપર લીધું અને ગાઈસ આપણે લિન્ટર આખું ભરી લીધું કેટલા દિવસથી નાય ને લિન્ટર ભરી લીધું આખો ફરતી બાજુ અને બીજું ગાઈસ આપણે કે જે આ બાજુ હે ને ગાઈસ આપણે યા સંડાસ બાથરૂમ નવા ચણા હે ને તો એ અત્યારે ગોઠવવાના હે અને ગોઠવી પછી ગાઈસ ભરશે અને આ જો ગાઈસ આપણે બીમે પણ એવા કર્યા હે મસ્ત મજાના અને હજી રામભાઈ રહ્યા ને ગાઈસ આપણે એ ટેકામાં કરે છે અને આપણે કામ આવેલું છે પાણીનો જગ ઉપર નાખવાનો પછી પાણી પીવા આપણે થાય પાણીનો જગ ઉપર લઈ લઈએ અને બીજું તો ગાઈસ આપણે લિન્ટર આમ જો આમથી આમ અંધે રૂમમાં અને બહાર ઓસરીમાં અંધે ગાઈસ લિન્ટર ભરી લીધું મસ્ત મજાનું અને આ જો ગાઈસ કંઈક આવી રીતના કોલમ બીમ ઊભો કરેલો છે કોલમ એટલે ખાલી બીમ ઊભો કરેલો છે બીમ એટલે પિંજરું આવી રીતના ઊભું કરેલું છે રીતના જો ગાઈસ અહીંથી આવી રીતના ઓલી બાજુ ગાઈસ એવી રીતના ઊભું કરેલું છે તો ગાઈસ આપણે બે કંઈ વાતો ન કરવી પાણીનો જગ ઉપર લેવાનો હોય પહેલાં એટલે નરેશભાઈ કીધે છે તો એ ગાઈસ તમે દેખાડતું થોડું ઘણું હાલો હેઠે અહીં ખોટી નહીં આ બાજુ જવાનું આ બાજુ ઉતરી ગયા હેઠા જો ગાઈસ એને જો આપણે નરેશભાઈ રામભાઈની મથે જો આપણે પિંજરા ઊભા આવી રીતના કરેલા છે તો ગાઈસ આપણે પાણીનો જગ ઉપર નથી કડક હે બીજી જોઈ નીવ નસ પેલું કાઢી મૂક્યા પેલા લાફા નતું આપણે આવી ગઈ ચા અને હવે કાંઈ આપણે ચા પી લઈ ચા પીને પછી કાંઈ આપણે કામે ચડશું પહેલાં તો કાંઈ આપણે ફટાફટ ચા પી લઈ
ગયો એક અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા. તો આપણે હાથને ધોઈ નાખી અને ગાઈસ આપણે હવે જમી લઈ. આપણે હવે જમી લીધું છે અને હવે ગાઈસ આપણે આરામ કરશું 2 વાગ્યા સુધી. અને નરેશભાઈ રામજીભાઈની ગાઈસ આપણે જ્યાં રૂમ છે ને અહીંયા આપણે આરામ કરે પંખે. અને આપણે ગાઈસ અહીંયા ઘડીક આરામ કરશું પછી કામે ચડવાનું થાય ને ત્યારે આપણે કામે ચડી જઈએ. ગાઈસ આપણે વાગી ગયા 2 અને હવે ગાઈસ ચડવાનું છે કામે. તો રામભાઈની પાણીની પીને આવે ગાઈસ આપણે ધાબા ઉપર અને આપણે એમના પહેલા આવતા જઈએ ધાબા ઉપર. અને આપણે ગાઈસ આ બાથરૂમ ગોઠવવાનો હાલે છે. બીજું તો ગાઈસ આપણે જે આપણે બોટમની આવે ને એ ગાઈસ આપણે ગોઠવી. તો રામભાઈની પાણીનું પીને આવે ઉપર અને આપણે એમને પહેલા આવતા રહીએ. તો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કામે ચડવું પડશે. કામે ચડી જઈએ અને હરે કંઈક મત છું નરેશભાઈની ગાઈસ આપણે એકદમ પૂછીને પછી ઊંઘ જ આવે પણ વન નહીં. તો ગાઈસ આપણે હવે કામ ચાલુ કરશું હરવે પાછું માસ્ક પહેરી લઈ. આપણે અહીંયાથી તો અહીંયા ગાઈસ આપણે ગોઠવતા પડ્યા અને એક અહીંયા ગાઈસ આપણે ફોર્મ બેઠો ત્યાં ગાઈસ આપણે આવી ગયો ચા. તો જો ગાઈસ રામભાઈ ચા પીવે છે અને આપણે પણ ચા પીવે. અને જો ગાઈસ આપણે ઉપરથી કેવું નીચેની સાઈડ વ્યૂ આવે છે. રામભાઈ એ શાંતિ તો ગાઈસ આપણે ચા પી લીધું. ગાઈસ આપણે વાગી ગયા 6 અને હવે આ તો સામાન કરવાનો છે પેક. અને જો ગાઈસ આપણે મશીન આપણે ધાબા ઉપરથી હેઠા લઈને આવતા રહ્યા અને હાથોડીને હતું ગાઈસ આપણે હેઠું લઈ લઈ અને સામાન તો ભેગો કરી નાખી પછી હાથનું ધોઈને હાલાજી કરે. આવો હો ભર ગયો હવા. આપણે નરેશભાઈ નવસિંહપુર ઉતારીને વહી ગયા અને હવે આપણે જવાનું છે આપણું બાઇક લઈને ઘરે. બસ આપણે વાલા ઘરે. ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને હવે ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. મળશું ગાઈસ એક નવા બ્લોગમાં. બાય બાય.